સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। મારું નામ છે મહેતા જય। તો ફરી એકવાર 6 થી 8ના ઉમેદવાર માટે ખુશીના સમાચાર આવી ગયા છે। તમને બધાને ખબર છે કે 6 થી 8ની જે ભરતી પ્રક્રિયા છે તે અટકી ગઈ છે, તો તેના માટે જ બે ટ્વીટ આવેલા છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। અત્યારના જ સાંજે મતલબ કે 29 જુલાઈએ સાંજના 6:27 હિરેન સરનું ટ્વીટ આવેલું છે। ધોરણ 6 થી 8ની ભરતી પ્રક્રિયા ફરી 10 ઓગસ્ટ આસપાસ શરૂ થઈ શકે છે। અને બીજું ટ્વીટ છે યુવરાજસિંહ જાડેજાનું, જેમાં લખેલું છે ટેટ 2 ધોરણ 6 થી 8ની અટકેલી ભરતી પ્રક્રિયા 15 દિવસમાં શરૂ થઈ શકે છે। તો મતલબ કે 10 થી 15 દિવસની આજુબાજુ આ ભરતી પ્રક્રિયા ફરીથી શરૂ થઈ શકે છે। કોઈ ચિંતા કરવાની જરૂર નથી, સાચું રહી નહીં જાય અને ખોટો લઈ નહીં જાય। તો આ ટ્વીટ ઉપરથી આપણે એવું અનુમાન રાખી શકીએ કે જ્ઞાન સહાયક વિથ રેગ્યુલર ડિગ્રી છે તે લોકોના માસ્ટર ડિગ્રીના માર્કથી ઉમેરવામાં નહીં આવે। પછી જોવાનું રહ્યું કે ફરીથી લોકો પીએમએલ બહાર પાડે છે કે જે પીએમએલ લાસ્ટ હતું PML 2 તેના ઉપરથી જ ભરતી કરે છે। અને એ પણ જોવાનું રહ્યું કે 23-24 તારીખવાળાને ફરીથી બોલાવશે કે કેમ, કારણ કે એ લોકોને જિલ્લા પસંદગી થઈ ગઈ છે, તો બાકીનાને બોલાવશે કે ફરીથી 23-24 વાળાને બોલાવશે, એ હજી અપડેટ આવશે। અને ત્યાં સુધીમાં જો 11-12નું વેઇટિંગ રાઉન્ડ આવે તો વધુ સારું રહેશે, કારણ કે એ લોકો છે એમાંથી 1000 થી 1100 ઉમેદવારો છે, તો એમાંથી મોટાભાગના ઉમેદવાર લાગી જાય તો 6 થી 8માં તે લોકો રિપીટ ના થાય, તો એનાથી 6 થી 8નું મેરિટ વધારે નીચું આવી શકે છે। અને આ વખતે હવે ઘણા ઉમેદવારો ગેરહાજર રહેશે, કેમ કે 1 થી 5, 9, 10 અને 11-12 છેલ્લે 9-10ના ગ્રાન્ટેડના ઉમેદવાર છે એ પણ નોકરી એ લોકોની ચાલુ થઈ ગઈ છે, તો બધા નોકરી લાગી ગયા છે। સૌથી છેલ્લો વારો 6 થી 8નો છે, તો મોટાભાગના ઉમેદવાર છે તે ગેરહાજર રહેશે। અને આની પહેલાં મેં એક વિડીયો બનાવેલો હતો જેમાં ખૂબ જ ઓછા વ્યૂઝ આવેલા છે, પણ દરેક શિક્ષકે આ વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે, જેની અંદર મેં ગુજરાતની જે શિક્ષણની કથળતી હાલત વિશે વાત કરેલી છે। 6000 સરકારી શાળાઓ બંધ થશે, સરકારી શાળાઓ 6 જેટલી બંધ થશે, અને ગુજરાતમાં કેવી રીતના શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે તેના વિશે બરાબર વાત કરેલી છે, અને ફેક્ટ ડેટા અને આંકડાકીય માહિતી સાથે તમને બધી વાત સમજાવેલી છે। તો એકવાર જરૂરથી આ વિડીયો છે એ જોઈ શકો છો તમે। આ વિડીયો પૂરો થઈ ગયા પછી આના પછીનો જ વિડીયો ચેનલ ઉપર તમે જઈને જોઈ શકો છો। જનરલી સામાન્ય બીજા બધા વિડીયોમાં 8 થી 10 હજાર વ્યૂઝ આવતા હોય છે, પણ આ વિડીયોમાં માત્ર 2 થી 2.5 હજાર વ્યૂઝ આવેલા છે। એકવાર તમે જોજો, તમને સાચે ખબર પડશે કે ગુજરાતના શિક્ષણની હાલત કેવી છે અને કેવી રીતના ગુજરાતમાં શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે। તો આ વિડીયોમાં આટલું જ છે, વધારે કંઈ અપડેટ આવશે તો તમને વિડીયો થ્રુ જણાવીશ। મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ચેનલને લાઈક કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો।